કચ્છમાં પોલીસ અને ખાણ ખનીજ ખાતાની બેધારી નીતિ. ગ્રામજનોને ન્યાય નહીં પણ ધરપકડ કરવાની ધમકી આપી. દયાબર પાસે ગેરકાયદેસર રસ્તો ખોદી અને ખેડૂતોના હિતો પર તરાપ મારવામાં આવી છે. તંત્ર ત્વરિત કાર્યવાહી નહીં કરે તો કોર્ટમાં જવાની ચીમકી પણ ત્યાંના સ્થાનિક ખેડૂતો દ્વારા ઉચ્ચારવામાં આવી છે. ખેડૂતોએ તંત્ર વિરુદ્ધ કોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારી છે, જેમાં લખપતમાં ભગવતી ઇન્ફાએ ગૌચરમાં ગેરકાયદેસર રસ્તો બનાવ્યો હતો. સંવાદદાતા અલ્પેશ અમારી સાથે જોડાયા છે. અલ્પેશ, કઈ પ્રકારની વિગતો આ મુદ્દાને લઈને સામે આવી રહી છે? હજી કચ્છમાં વધુ એક કંપનીની દાદાગીરી સામે આવી છે. ભગવતી બિલ્ડ ઇન્ફા કંપની દ્વારા ગૌચર અને વન વિભાગની જમીન પર ગેરકાયદેસર રસ્તા છે તે બનાવવામાં આવી રહ્યા છે. સ્થાનિક ગામના લોકોએ આ મામલે અનેકવાર રજૂઆત કરી છે. પ્રાંત અધિકારી અને મામલતદારને પણ રજૂઆત કરવામાં આવી છે, પરંતુ તંત્રની બેધારી નીતિ અહીંયા સામે આવી છે. કંપની સામે કાર્યવાહી કરવાની જગ્યાએ ગામના લોકો પર કેસ કરી દેવાની ધમકી છે તે હાલ પોલીસ દ્વારા આપવામાં આવી રહી છે, જેને લઈને પણ હાલ ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે જો કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો સ્થાનિક લોકો આગામી દિવસોમાં કોર્ટમાં જવાની તૈયારી પણ દર્શાવી છે. જી બિલકુલ, આભાર.